ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરશું. 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 માતાના દ્વારે ચાલો જોડી ભરીશું, સૂના મનમાં દીપ જલાવશું. હો માતાના દ્વારે ચાલો જોડી ભરીશું, સૂના મનમાં દીપ જલાવશું. ભક્તજનોને ત્યાં ભીડ તો થશે, અંબાના દ્વારે બધા મળીશું. અંબાના દ્વારે બધા મળીશું. દુખીઓના દુઃખ ટળી જશે, અંબે માતાના દર્શન થશે. ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરશું. ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરશું. ચમત્કાર, મહા ચમત્કાર. તો જોવાનું ચૂકતા નહીં. અખંડ તપસ્વી શ્રી સ્વામી 420 યોગાનંદજી મહારાજ તમારી સામે પાણી ઉપર ચાલીને બતાવશે. હા હા, બિલકુલ જેમ તમે જમીન ઉપર ચાલો છો, જેમ અમારા મહારાજ પાણી ઉપર ચાલીને બતાવશે. આ રીતનો ચમત્કાર તો અમને પણ જોવા મળશે. તો પછી આવો, સ્વામી શ્રી યોગાનંદજી મહારાજના દર્શન કરો. ચાલો ચાલો ચાલો. હા, ચાલો ચાલો આવો. જોઈએ. સ્વામી શ્રી યોગાનંદજી મહારાજનો જય. જય. સ્વામી શ્રી યોગાનંદજી મહારાજનો જય. જય. સ્વામી શ્રી યોગાનંદજી મહારાજનો જય. જય. સ્વામી શ્રી યોગાનંદજી મહારાજનો જય. શિષ્યો, આ અદ્ભુત મૂર્તિ કોણ છે? કેવી માયા છે? મહારાજ, આ સત્પુરુષ, આ અખંડ તપસ્વી શ્રી 420 યોગાનંદજી મહારાજ છે. એ સાક્ષી આપે છે. એ લોકોને પાણી ઉપર ચાલવાની વાતો કરે છે. મહારાજ, આ લોકો મને દુર્જન લાગે છે. દર્શન અર્થાત સજ્જન, સત્યવાદી. મને તો કોઈ પહોંચેલા મહાત્મા લાગે છે. તો આવા મહાન પુરુષના દર્શન જરૂર કરવા જોઈએ. કેમ ન કરીએ? દર્શન તો લેવા જ પડશે. ચાલો. જરૂર. હા. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. જય. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. અમારા મહાન તપસ્વી સ્વામી શ્રી યોગાનંદજી મહારાજજીએ એક ભવ્ય આશ્રમ નિર્માણનો સંકલ્પ લીધો છે. એના માટે આપ દાનશુરો, દાનવીરો અને દાનદાતાઓ માટે હું હાથ જોડીને વિનંતી કરું છું. આ શુભ અને પુણ્ય કાર્યમાં સહભાગી થઈને સોનું, ચાંદી, રૂપિયા, પૈસાનું દાન કરીને પુણ્ય કમાઓ. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. મહારાજનો જય. આપો આપો, અધિકને અધિક દાન આપો. દાન સ્વરૂપ વસ્તુ આપો. સજ્જનો આપો આપો, દિલ ખોલીને આપો. દાન આપો, દિલ ખોલીને દાન આપો. હજી આપો. અધિક આપવાનું થોડું વધારે કષ્ટ કરો. મહારાજ, બહુ પૈસા ભેગા થઈ ગયા છે. મહારાજ, આ લોકોની તો ચાંદી થઈ ગઈ છે. ચાંદી. સુખી રહો, આયુષ્માન રહો, સદા સુખી રહો. બહુ પૈસા થઈ હા ગયા. મહારાજ, ઘણા પૈસા થઈ ગયા છે. હવે આપણે અહીંથી પ્રસ્થાન કરવો જોઈએ. મને તો આ બધા એક નંબરના ઢોંગી લાગી રહ્યા છે. આશ્રમના નામ પર પૈસા ભેગા કરીને લોકોને બેવકૂફ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. હા હા, મને પણ કઈક આવો જ આભાસ થાય છે. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. બોલો શ્રી 420 યોગાનંદ મહારાજનો જય. જય. રૂકો.
આ લોકો સાધુ નથી, ઢોંગી છે. અને તો પહેલાથી જ શક હતો ઇન્સ્પેક્ટર સાહેબ. સારું થયું તમે આવી ગયા એન વખત ઉપર, નહીં તો અનર્થ થઈ જતો. ચલો પોતપોતાનો સામાન ઉપાડી લો. હા, ચલો ઉપાડો, ભાઈ, ઉપાડો, ચલો, આપણો આપણો સામાન સામાન ઉપાડો, લઈ લઈએ. જલ્દી, આ તો ઉપાડો, ઢોંગી ઉપાડો. છે. જેને આપણે પકડાઈ દો. ઇન્સ્પેક્ટર સાહેબ, આ બધા ઢોંગી છે જે સાધુઓના વેશમાં જૂઠા ચમત્કારો દેખાડીને લોકોને છેતરી રહ્યા છે અને પૈસા ઊભા કરીને ભાગી જાય છે. આવા જ ખોટા સાધુઓને લીધે અમારા જેવા સત્પુરુષો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી છે. આવા ઢોંગી સાધુઓને તમારો કાનૂન સજા તો આપશે, પહેલા એમણે મારી સજા ભોગવવી પડશે. સજ્જનો, મારો આ લોકોને. બધા ઉભા રહેજો. મારો, કોઈ મારો, કાનૂનને મારો, હાથમાં ના મારો. લેશો. ઉભા રહો. કોઈ કાનૂનને હાથમાં ના લેશો. આ તો ડોક્ટર સુનિલ કુમાર છે. અરે આ તો આપણા ડોક્ટર બાબુ છે, પણ આવું કામ કરવાનું કારણ? ઉદ્દેશ છે તમારા લોકોના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવવા માટે અમારે આવા પ્રયોગ કરવા પડે છે, જેથી તમે આવા જૂઠા મક્કાર ઢોંગી સાધુઓના ચક્કરમાં આવીને તમારો કિંમતી સમય બરબાદ ના કરો. તમને લોકોને હાથ જોડીને વિનંતી છે કે તમે આવા ઢોંગી સાધુઓથી એકદમ દૂર રહો, નહીં તો તમારો સમય પણ નષ્ટ થશે અને પૈસા પણ. કારણ કે આ લોકો એમની જાલમાં તમને લોકોને ફસાવીને તમને લોકોને ઠગે છે. આજ મારી તમને લોકોને વિનંતી છે. અચ્છા, તો આ બચ્ચાઓ અમારા લોકોની રોજીરોટી ઝપટવાની કોશિશમાં હતા. સારું થયું ડોક્ટર સાહેબે આપણી આંખો ખોલી નાખી, નહીં તો આપણે તો લૂંટાઈ જતા હતા. હા હા, મિત્રો, અંધશ્રદ્ધા અને ડાગલાબાજી એ સમાજને લાગેલો રોગ છે. ઢોંગી સાધુઓ હાથની સફાઈને ચમત્કારનું રૂપ આપીને આપણા જેવા ભોળાભાળા લોકોને ઠગે છે. જેમ આ જુઓ, હા જો, હા ઉહ. આવી રીતે જોયું તમે? યે હા. આવ. બિલકુલ જોઈ લો. જો આ લો. આ હા. ચલો પછી જોઈ લઈશું. એ મહારાણી, આ મંદિરની સામે પૂજા તપ જપ કરીશ તો તારું કામ કોણ કરશે? તારો બાપ? ઓય હોય, જરા નખરા તો જુઓ. સેથો તો એવી રીતે ભરે છે જાણે હમણાં જ સાસરી આવી હોય. અરે ઉઠ બેટી, છે શું? ઊભી થા. આ બધું કામ પડ્યું છે, આ મારી વાત સાંભળતી નથી. અને ઉઠ ઉઠ, કામ કર. હાય હાય, કેટલું પણ બડબડ કરો પણ આ મૂંગી પર કઈ અસર થતી નથી. હાય, હજી સુધી આટલા વસણ નથી ધોવાના? અરે મહારાણી, જલ્દી જલ્દી હાથ ચલાવ. હજી તો કપડાં ધોવાના પડ્યા છે. હાય હાય, જ્યારે 3 ટાઈમ અનાજ ચૂસે છે ત્યારે તો તારા હાથ જલ્દી જલ્દી ચાલે છે. હવે શું લકવા મારી ગયો છે? ચાલ જલ્દી જલ્દી કામ કર. બેટી કોકિલા, કોકી બેટા. આવી બા. બેટા, તે નાસ્તો કર્યો? હમણાં ક્યાં બા, પછી કરી લઈશ. હાય હાય, બેટા તું કેટલી દુબળી થતી જાય છે મારી બેટી. જો દીકરી, તું સમય સમય પર જમી લેજે. હો બા, તમારું કેટલું ધ્યાન રાખે છે. અરે હું તારો ખ્યાલ ન રાખું તો કોનો ખ્યાલ રાખું બેટી? દીકરી જા, તારા માટે છે ને મેં થેપલા બનાવીને ઘીમાં બનાવીને રાખેલા છે. હો જા બેટા, જા ખાઈ ઠીક લે. છે હો? બા. હાય, ઓહ રામ, હાય રામ, હું મરી ગઈ. અરે ઓ મૂંગી, અરે ઓ બહેરી, આંધળી તો નથી થઈ ગઈ જે રસ્તામાં બાલદી મૂકી દીધી? અરે મને ટેકો આપ. હટ. અરે મૂંગી, તે તો મને કઈ કસર જ છોડી નહીં મને મારવાની. હા, હવે ઊભી ઊભી શું મોડું જોઈ છે? જા હવે વાસણ ધો, જા, ચલ. હા
મહારાણી, જરા કમર નમાવીને ઝાડુ માર, જરા ખૂણે ખૂણે જોઈને ઝાડુ માર. અરે ગાંડી, મૂંગી છે, આંધળી તો નથી ને? જોવાતું નથી તારાથી? હા, હાય રામ, માં સુનલજી આવી ગયા. હે ભગવાન, હવે શું કરું? અરે રે રે, વહુ ઝાડુ તો આપ. કેટલી વાર ના પાડી કે ઝાડુ નહીં માર. અરે સુનિલ બેટા, આવી ગયો તું? જો ને વહુને કેટલી ના પાડું છું તો પણ પોતે જ કામ કરે છે. અગર એ કરવા માંગે છે તો કરવા દો ને એને. ઓહો, મીરા, આજે તો હું બહુ જ ખુશ છું અને આ ખુશીના મોકા પર હું એક બહુ સરસ ધૂન સાંભળવા માંગુ છું. મને એ જ ધૂન સંભળાવો ને. સંભળાવશે ને મીરા? વાહ, ક્યા બાત હે. जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, मैया भवानी जग कल्याणी, मैया भवानी जग कल्याणी, नमो तने अम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे. आदि माया छे तारू सुंदर मुखड़ू, आदि माया छे तारू सुंदर मुखड़ू, आदि माया छे तारू सुंदर मुखड़ू, भक्तो जनो माया माता तारा तीरथ, मोहिनी मूरत माता तारी, मोहिनी मूरत माता तारी, ममता नी तू मूरत, जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे, जय जय दुर्गे भवानी जगदम्बे. મંદિરમાં મા તારા
ઘંટની ધડકન ભક્તોના મુખમાં છે જય ઘોષની ગુંજન ધૂપ બળે છે દીપ જલે છે ધૂપ બળે છે દીપ જલે છે દર પર તારા અંબે જય જય દુર્ગે ભવાની જગદંબે 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 જે પણ તારે કરે માતા દુખિયા રે જે પણ તારે દ્વારે માતા દુખિયા રે કોઈ પણ તારે દ્વારે ખાલી હાથ ન જાય હાથ જોડીને શીશ ઝુકાવીને હાથ જોડીને શીશ ઝુકાવીને કરીએ તને વંદે જય દુર્ગે ભવાની જગદંબે જય જય દુર્ગે ભવાની જગદંબે જય જય દુર્ગે ભવાની જગદંબે જય જય દુર્ગે ભવાની જગદંબે મૈયા ભવાની જગ કલ્યાણી મૈયા ભવાની જગ કલ્યાણી નમો તને અંબે જય દુર્ગે ભવાની જગદંબે જય 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 વાહ શું વાત છે, અહીંયા તો ગીત અને સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. અરે કવિતા, તું ક્યારે આવી પરદેશથી? બસ એમ સમજી લો 2 દિવસ થયા છે. અચ્છા, 2 દિવસ થઈ ગયા તને આવીને અને અમને ખબર જ નથી. અચ્છા એ બતાવ, તારું ભણવાનું કેમ ચાલે છે? સુનિલ, તમને ખબર નથી હું ડોક્ટર બની ગઈ છું. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બાય ધ વે, આ મારી પત્ની મીરા છે. મીરા, આ કવિતા છે. પ્રણામ. કવિતા બહુ તોફાની હતી કોલેજના દિવસોમાં. તારી પત્ની બહુ સુંદર છે. મતલબ એ કે મૂંગી છે. સોરી સુનિલ, આઈ એમ રિયલી સોરી. આ વાત મને ખબર નથી. પણ એક વાત કે સુનિલ, શું દુનિયાભરમાં બોલવાવાળી છોકરીઓની કમી થઈ ગઈ હતી? તારા જેવા સુશીલ અને ઇન્ટેલિજન્ટ છોકરાઓએ એક મૂંગી છોકરી સાથે લગ્ન કરીને એક મૂંગો સંસાર રચાવ્યો. આમ પણ એક રાજ છે. ઓહો, તો એનો મતલબ છે કે આ રાજનો હીરો તું જ છે. બસ તું એમ જ સમજી લે. અને આ રાજ હું આજે તારી સામે ખોલવા માંગુ છું. આજથી ઠીક 7 વર્ષ પહેલા શરીરનો કોઈ હિસ્સો ખરાબ થઈ જવાથી કોઈ અપાહિજ નથી થઈ જતું. અને આજે સમાજમાં કોણ અપાહિજ નથી? કોઈ તનથી છે તો કોઈ મનથી, કોઈ વિચારોથી તો કોઈ બુદ્ધિથી. અને હું તો કહું છું કે તમારે લોકોએ કોઈ દિવસ તમારી જાતને અપાહિજ ના સમજવા જોઈએ.
આ એટલે મહાશય હું તમને પણ કહું છું આમ કે તમારે નેતાઓની જેમ આવી બધી ભાષણ વાતોમાં ઝાડીને ધ્યાન આપવું જોઈએ. આપણા જજ્બાતથી તમને હું રમીને સીધા અહીંયાથી શબ્દોમાં જતો કહું રહેશે. છું, તમે અપાઈ આમને છો. પૂછી જો, તમે આ બંધ કરો. આપણામાંથી તમારે કોઈ પણ એક છોકરી સાથે પોતાના લગ્ન કરી શકે છે? પડશે. નહીં કરી શકે. આપણે આ લોકોથી કંઈ શીખવું જોઈએ. અને અપાઈ લોકો તો આજે કેટલી તરક્કી કરી રહ્યા છે. કોઈ ડોક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ પાયલટ છે. આપણે એ ના ભૂલવું જોઈએ કે એ લોકો આપણી જોડે કંધાથી કંધો લગાડીને ચાલી રહ્યા છે. અને સરકારે તો એમના માટે ઘણી બધી સુવિધાઓ પણ આપી છે. મારી શરીરથી સુખી અને સંપન્ન વ્યક્તિઓથી એક વિનંતી છે કે આ વિકલાંગોને મદદ કરે અને એ લોકોને નવી દિશા બતાવે. મીરાને જોઈ લો, આપણે કેટલી આ લોકોને સુશીલ અને આપણાથી અલગ ના intelligent સમજવા છે. જોઈએ. ભગવાને આપણી ખાલી જોડે એને એ લોકો બોલવાનું આપણી નથી સાથે આપ્યું. કંધાની કંધો બનાવીને ચાલી શકે છે. આપણે આ સમાજમાં નવી ક્રાંતિ લાવવાની છે. તાળીઓ વગાડવાથી જ ખાલી કામ નહીં ચાલે. તારે આપીને આવવું આના પર પડશે. વિચારવું જાઓ, પડશે. અરે જાઓ તમારે ને. બધાએ આ લોકોને જાઓ ને, મદદ આપી કરવી આવો. પડશે. જા, આપી આવો. મોટા સમાજસેવક શ્રી બાબા આમટેના આશ્રમમાં જઈને જુઓ, કેટલી તરક્કી કરી છે અપાઈલોએ. એકથી એક સુંદર ઉદાહરણ જોવા મળશે તમને ત્યાં. તમે ત્યાં જાઓ અને જુઓ. શ્રીમાનજી, અમારે તમારી ખોટી સહાનુભૂતિની કોઈ આવશ્યકતા નથી. અગર તમે સત્યવાદી અને નિસ્વાર્થી છો અને અમારા સહયોગી છો, તો અમારામાંથી કોઈ પણ એક સાથે લગ્ન કરી શકો, એની સાથે લગ્ન કરી જિંદગી ગુજારી શકો છો. અહીંયા આવવા વાળો હરેક વ્યક્તિ, ચાહે એ મંત્રી હોય અથવા સમાજસેવક, બધા તમારી જેમ ભાષણબાજી કરે છે. ભાષણબાજી કરવી હોય, મારા શરીરનો ભોગ કરવા માટે બધા અહીંયા આવે છે. આ આશ્રમમાં તો અમારી જિંદગી નર્ક બની ગઈ છે. આવી રીતે મરવા કરતા તો સારું છે એક જ વારમાં મરી જાય. તમે લોકો આવું નહીં કરો. સમાજે તમારી જોડે અન્યાય કર્યો છે, પણ હું તમને બધાને ન્યાય અપાવીશ. ન્યાયની ઉમ્મીદ તમારાથી? તમે શું ન્યાય કરશો? અમે છોકરીઓએ ફેસલો કર્યો છે. ચલો દોસ્તો, નાખી દો ગળામાં ફાંસીનો ફંદો અને ખતમ કરી નાખો આ જિંદગી. આ જિંદગીથી અમે તંગ આવી ગયા છીએ. શું વાત છે ડોક્ટર સાહેબ? તમને કઈ વાગ્યું તો નથી? નહીં, કંઈ ખાસ નહીં. આખરે આ ચિઠ્ઠીમાં શું વાત છે? આ વાંચીને તમે હોશ અવાજ ખોઈ બેઠા. લો વાંચો. શ્રીમાનજી, અમારે તમારી ખોટી સહાનુભૂતિની કોઈ આવશ્યકતા નથી. અગર તમે સત્યવાદી અને નિસ્વાર્થી છો અને અમારા સહયોગી છો, તો અમારામાંથી કોઈ પણ એક સાથે લગ્ન કરી શકો, એની સાથે લગ્ન કરી જિંદગી ગુજારી શકો. બેશરમ, તારી આ મજા. ઊભા રહો. મેડમ, મને આ છોકરીનો પ્રસ્તાવ મંજૂર છે. દોસ્તો, આજે હું ભગવાન અને તમને બધાને સાક્ષી રાખીને આ છોકરીને મારી પત્ની સ્વીકાર કરું છું. આ આજથી મારી ધર્મપત્ની છે, મારી જીવન સાથી છે. તો આવી વાત સમજમાં? સાચે સુનિલ, તમે મહાન છો. કવિતા તમને સેલ્યુટ કરે છે. અરે કુમાર બેટા, કવિતા, આ મારો છોકરો કુમાર છે. હેલો બેટા. હેલો આંટી. બહુ જ ડાયો છોકરો છે. અચ્છા સુનિલ, હવે હું જાઉં છું. Okay. બાય Bye. બાય 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 આંટી. મીરા, ઓ મીરા. મીરા, મારે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. બેટા કુમાર, જા તું જઈને કપડાં બદલી લે. અચ્છા પાપા. ઓહ, બહુ મોડું થઈ ગયું. સોરી, હું તારી જોડે પછી વાત કરું છું. ઊભા ઊભા જોવે છે શું મૂંગી? આલે કપડા. જા મારી માટે પાણી લઈ આવ. મૂંગી કહીની. મહારાજ, આપણો દુશ્મન નીકળી ચૂક્યો છે. હાલો નિરંજન, જોય આવી રહ્યો છે. હા મહારાજ, આ તો સુનિલ જ છે. જોય બચવો ના જોઈએ. તમે નિશ્ચિંત રહ્યો મહારાજ, આવું જ થશે. કોણ છો તમે લોકો? અમે ઢોંગી સાધુ. આવી રીતે મારો રસ્તો રોકવાનો મતલબ શું છે? મારા જેવા ઢોંગી સાધુઓના વિષયમાં ટાંગડા વાળા સીધા ઉપર પહોંચે છે.
અચ્છા, તો એનો મતલબ એ છે અમારા લોકોના પ્રચારને લીધે તમારા લોકોના ધંધા પર અસર પડી છે. અસર તો અમારા ધંધામાં નહીં પણ તારી જિંદગીમાં પણ છે. મારો આને. લે. લાગે છે કોઈ આવી રહ્યું છે. ચલો હા, નીકળો, ભાગો, જલ્દી. ભાગો. જુઓ તો રસ્તા પર કોઈ જખમી પડ્યો છે. ચાલો જોઈએ. મેડમ આ તો સુનિલ છે. આ કેમ થઈ ગયું? ચાલો હોસ્પિટલ લઈ જઈએ. હા ચાલો. ચાલો. મને છુપી રીતે માર્યો. નહીં છોડું એ લોકોને. મીરા, મીરા, તું થાકી ગઈ લાગે છે. જા જા જઈને આરામ કર. મારી વાત સાંભળ મીરા, તું જા જઈને આરામ કર. શું શું કહેવા માંગે છે? તારી આ ઈશારાવાળી વાતો મને જરા સમજ નથી પડતી. કુમાર, શું બેટા પપ્પા? જો તો મમ્મી શું કહેવા માંગે છે. પપ્પા મમ્મી એમ કે છે કે તમે ઠીક થઈ જાઓ એટલે આપણે માતા રાણીના દર્શન કરવા જઈશું. મીરા, તને સારી રીતે ખબર છે ને કે મને આવી બધી વાતોમાં કોઈ વિશ્વાસ નથી. ઠીક છે, જો તારી આટલી જ જીદ છે તો જઈશું. તો બસ હવે ખુશ. ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરીશું. 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 માતાના દ્વારે ચાલો જોડી ભરીશું, સૂના મનમાં દીપ જલાવશું. હો માતાના દ્વારે ચાલો જોડી ભરીશું, સૂના મનમાં દીપ જલાવશું. ભક્તજનોને ત્યાં ભીડ તો થશે, અંબાના દ્વારે બધા મળીશું. અંબાના દ્વારે બધા મળીશું. દુખીઓના દુઃખ ટળી જશે, અંબે માતાના દર્શન થશે. ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરીશું. ચાલો ચાલતા ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરીશું.
ચાલતા જઈશું અંબે માતાના દર્શન કરીશું. માતા છે મારી દયાની સાગર, ભરી દે છે ભક્તોની ગાગર. ઓ માતા છે મારી દયાની સાગર, ભરી દે છે ભક્તોની ગાગર. માતું છે સોની પાલનહારી, ભક્તજનોને તું છે સૌથી પ્યારી. ભક્તજનોને તું છે સૌથી પ્યારી. દ્વાર પર શીશ ઝુકાવીશું અંબે માતાના દર્શન કરીશું. ચાલો ચાલતા ચાલતા જઈશું 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 અંબે માતાના દર્શન કરીશું. આજે ગાયમુખ તીર્થમાં નાહવાનો બહુ મજા આવશે. મીરા, તું જા, તને જે પૂજા અર્ચના કરવી છે એ કરીને આવી જા. હું ત્યાં સુધી ગાયમુખ તીર્થમાં નાહી લઉં છું. મેં કીધું ને, તું જા અને તારે જે પણ કરવું છે તું કરીને આવી જા. હું આ બધી વાતોમાં નથી માનતો. એ તો હું તારી લીધે અહીંયા આગળ આવી ગયો, બાકી હું અહીંયા સુધી પણ ના આવત. જા, તું પૂજા અર્ચના કરીને આવી જા. ત્યાં સુધી હું ગાયમુખમાં નાહી લઉં છું. જા. ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ શિવાય સતતમ નમઃ. અરે ભાઈ, પાણી ક્યાંથી આવે છે? જ્યારે માતા અહીંયા સ્થાપિત થયા ત્યારે ચારો ધામના તીર્થ માતાના ચરણ સ્પર્શ કરવા અહીંયા આવ્યા અને હજી સુધી એ નીર વહી રહ્યા છે. વાહ રે અંધવિશ્વાસ! તે અહીંયા પણ લોકોને નથી છોડ્યા. પણ હું આ વાતની જાણકારી ચોક્કસ શોધીને રહીશ કે આ પાણી અહીંયાથી જ ક્યાંથી આવે છે, કે ગંગાનું પાણી નથી. ઓમ શિવાય સતતમ નમઃ. નમઃ પાર્વતી પતે. હે માતા, મનના આશુ અને શ્રદ્ધા એના સિવાય મારી પાસે તારા ચરણોમાં અર્પણ કરવા માટે બીજું કાંઈ નથી. હે માતા, સંકટ નિવારણી માતા, અમારા સૌની રક્ષા કરજો. અરે બેટી, તું આવી ગઈ? અને કુમાર દીકરો કેમ છે? આ લે પ્રસાદ. અખંડ સૌભાગ્યવતી ભવ. જે કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા અને સંશોધન કરીને ચાલ્યા ગયા, પણ કોઈ એ સિદ્ધ ના કરી શક્યું કે ગોમુખીમાંથી આવતું પાણી ક્યાંથી આવે છે. કહે છે કે માતા આ વનમાં સ્થાપિત થઈ ત્યારે ચારો ધામોનું તીર્થ માતાના ચરણ સ્પર્શ કરવા માટે અહીંયા આવ્યું અને ત્યારથી અહીંયા જ વહે છે. હવે તો આ તીરથ કરવું જ પડશે કે આ કોઈ તીરથ વિરથ નથી, કેવળ ધરતીમાંથી નીકળતું એક પાણી છે.
શું થયું મીરા? હા, અરે આ કોઈ પાપ બાપ નથી. સાંભળ, આ અંગ્રેજ લોકો એમ કહે છે કે આપણે હિન્દુસ્તાની ધાર્મિક વૃત્તિના હોય છે, પણ હું એ સાબિત કરી દેવા માંગુ છું કે આજનો હિન્દુસ્તાની ભણેલો ગણેલો છે, સમજદાર છે. એ આવી મુક્તાભરી વાતોમાં નથી આવતો. મીરા, તું આરામ કર. મારી વાત સાંભળ, તું આરામ કર. હું આમ ગયો ને આમ આવ્યો. માં, તારી શક્તિને લલકારવા ગયા છે. એમની રક્ષા કરજે માં. એ જરૂર કોઈ મુસીબતમાં હશે. હે માં, એમની રક્ષા કરજે માં. ઘડી ઘડી ના પડ્યા છતાં પણ તારી શક્તિને લલકારવા ગયા છે માં. કેટલી વાર ના પાડી છતાં પણ મારી વાત ન માની. હા, શું છે? આટલી રાતે પણ તમને ચેન નથી પડતું? આવી ગઈ હેરાન કરવા માટે? હા, એટલી સારી નીંદર આવી હતી, એ પણ ઉડાવી દીધી. અરે પણ હવે કઈ બોલો પણ. અરે તું શું કહે છે? મને તો કઈ સમજાતું નથી. મોઢાથી બોલો મારી માં, મોઢાથી. ગુંગી છો? ઓફો! અરે માતાશ્રી, તમારી ભાષા મારા બિલકુલ પલ્લે નથી પડતી. કૃપા કરીને તમે જાઓ, બસ તમે જાઓ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આને પણ હમણાં જ મરવું હતું. ના સમય જોયો, ના નજાકત. મંડ્યો વરસાદના દેડકાની જેમ ટર ટર કરવા. હવે ચૂપ. હેલો, હેલો, કોણ બોલે છે? ડોક્ટર સુનિલ કુમાર તમારી લોજમાં ઠેર્યા છે. ડોક્ટર સુનિલ કુમાર? જી હા. એક મિનિટ હોલ્ડ કરો, ચેક કરું છું. હા હા શ્રીમાનજી, ડોક્ટર સુનિલ કુમાર કમરા નંબર 5 માં ઠેર્યા છે. પણ તમે કહેવા શું માંગો છો? જો હું કહેવા એ માંગુ છું કે એ અત્યારે અમારી હોસ્પિટલમાં એડમિટ છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હોસ્પિટલમાં એડમિટ છે? પણ આ આટલી રાતે ક્યાં મરવા ગયા હતા? એ તો મને ખબર નથી, પણ એમના ખિસ્સામાંથી મળેલી દોરીના હિસાબે મને ખબર પડી કે એ તમારી લોજમાં ઠેર્યા છે અને સાથે એમની પત્ની મીરા પણ છે. જી હા, કદાચ અત્યારે એ મારી સામે જ ઊભા છે. તો એમ કરીએ, ફોરન એમને અમારા હોસ્પિટલમાં લઈ આવો. હોસ્પિટલનું નામ છે ધન્વંતરી. ઠીક છે સાહેબ, હું હમણાં જ આવું છું. ચાલો બહેનજી. સોરી ભાભી, અમે લોકોએ બહુ કોશિશ કરી પણ ભાભી, અમે સમયના હાથે મજબૂર છીએ. અમે સીટી સ્કેન દ્વારા મેડિકલ ચેકઅપ કર્યું છે, પણ ક્યાંય કોઈ ચોટ ઘાવની નિશાન નથી. ભાભી, અમારી બધી કોશિશો નાકામ રહી. કદાચ કોઈ ચમત્કારી શક્તિ અમને બચાવી શકે. ધીરજ રાખો ભાભી, ભગવાન પર વિશ્વાસ રાખો, બધું સારું થઈ જશે. ડોક્ટર સાહેબ મરી ગયા. ભગવાન એમની આત્માને શાંતિ દો. અરે અરે સુનિલ, મારો દીકરો. હાય હાય, અરે મને કોના સહારે મૂકીને ગયો રે? હાય હાય, હવે હું શું કરું? સુનિલ દીકરા, તું ક્યાં ગયો મને છોડીને? સુનિલે મને ક્યારે દુઃખ નથી આપ્યું દીકરા. હવે હું કોના સહારે જીવીશ? અરે કોઈ તો આવો બચ્ચા. હાય હાય, અરે કલંકિની, તારી પાછળ મારો
થઈ ગયું. હા ડોક્ટર સાહેબ બહુ સારા માણસ હતા. બહુ ખરાબ થયું. ભગવાન સારા માણસને બહુ જલ્દી બોલાવી લે છે. चिंता होए चिता समा चिंता न करे को જ્યારે જ્યારે જે થવાનું હો ત્યારે ત્યારે એ થા. માતા, મારા પતિને આટલી મોટી સજા નહીં આપો માં. હું એમની તરફથી માફી માંગુ છું તમારી પાસે. દયા કરો માં. दुर्गे नव दुर्गे चंडिके महाकाली अंबे जय अंबे मां सिंहवाणी. दुर्गे नव दुर्गे चंडिके महाकाली अंबे जय अंबे मां सिंहवाणी. ओ आखा जगतनी जगत जननी माता मारी मदद करो. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. રાખી લો લાજ મારી ઓ મારી માતા. રાખી લો લાજ મારી ઓ મારી માતા. સાંભળી લો પુકાર મારી ઓ જગ માતા. આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. દુર્ગે નવ દુર્ગે ચંડિકે મહાકાલી અંબે જય અંબે માं સિંહવાણી. આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. દુર્ગે નવ દુર્ગે ચંડિકે મહાકાલી અંબે જય અંબે માं સિંહવાણી. દુર્ગે નવ દુર્ગે ચંડિકે મહાકાલી અંબે જય અંબે માं સિંહવાણી. દર્શન તારા કરીને રહીશ. મનમાં શું છે કહીને રહીશ. દુખડા મારા દૂર કરી દે. દુખડા મારા દૂર કરી દે. કરી દે તું નૈયા પાર. થાશે તારો ઉપકાર. તને પુકારું મારી મદદ કરો. ઓ આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. ઓ આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. રાખી લો લાજ મારી ઓ મારી માતા. રાખી લો લાજ મારી ઓ મારી માતા. સાંભળી લો પુકાર મારી ઓ જગ માતા. આખા જગતની જગત જનની માતા મારી મદદ કરો. હું વિપદામાં ઘેરાઈ છું માતા મારી મદદ કરો. દુર્ગે નવ દુર્ગે ચંડિકે મહાકાલી અંબે જય અંબે માं સિંહવાણી. દુર્ગે નવ દુર્ગે ચંડિકે મહાકાલી અંબે જય અંબે માं સિંહવાણી. દુર્ગે નવ દુર્ગે
सिंहवाणी અરે બેટી, બેટી શું થયું? શું થયું બેટી? હે ન્યાયની દેવી, અગર આજ તારો ન્યાય છે તો ભવિષ્યમાં તારું નામ લેવા વાળું કોઈ નહીં બચે. અરે મેં આજ સુધી બચપનથી લઈને તારી સેવા કરી છે, નિસ્વાર્થ ભાવના સાથે, અને ક્યારેય કાંઈ નથી માગ્યું. કમ સે કમ મારા પર નહીં, આ અબળા પર તો દયા કરવી હતી, જે હોશ સંભાળતા જ તારી સેવા કરી રહી છે. આજે એના પતિની ભીખ માંગવા માટે તારી ચોખટ ઉપર આવી છે, તારા ચરણોમાં એનું માથું રગડે છે. કમથી કમ એના ઉપર તો દયા કર મારી માં. અરે તું શું જાણે રહેમ કરવો? તું તો ખુદ એક પથ્થરની મૂરત છે, અને પથ્થરોને ક્યારેય દુઃખ દર્દનો અહેસાસ નથી થતો, ક્યારેય દુઃખ દર્દનો અહેસાસ નથી થતો. પરંતુ હું પણ સોગંદ ખાઉં છું કે જ્યાં સુધી આ બેનને ન્યાય નહીં મળે, હું તારી ચોખટ પર ક્યારેય નહીં આવું, ક્યારેય નહીં આવું, ક્યારેય નહીં આવું. હવે અમે કોઈ પણ ઈલાજ નથી કરી શકતા. આ તો બહુ અજીબ કેસ છે, કઈ સમજમાં નથી આવતું. હવે તો દેવી માં જ આની રક્ષા કરી શકે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહારાજ, અમે આ બાળકની પહેલી વર્ષગાંઠ ઘણા ધૂમધામથી ઉજવવા માંગીએ છીએ. હા હા, અમારા બધાની હા. એ જ ઈચ્છા છે હા, સ્વામીજી. મહારાજ. શિષ્યો, અમારું જીવન મોહ અને માયાથી પરે હોય છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, આમ ગુરુદેવ. ઓમ નમઃ શિવાય. હા, લે, 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 મારો દીકરો ભૂખ લાગી છે? હા હા હા, મારો દીકરો રાજ કરશે. શું વાત છે, આજે મહારાજનો રોજ કરતા વધારે સમય થઈ ગયો જી ધ્યાન. હા, સ્વામીજીનું ધ્યાન આજે ખુલશે કે નહીં? ભૂખ લાગી શાંત રહ્યો, હા, તો મહારાજની હમણાં તો તપસ્યા ભંગ થઈ જશે. નહીં, પણ આટલા સમય સુધી તો સ્વામીજી ક્યારે ધ્યાન નથી લગાડતા. હા ચાલો ચાલો જોઈએ એમને. ચાલો ચાલો. હા ચાલો ચાલો, હા ચાલો ચાલો. મહારાજ, મહારાજ ધ્યાનથી બહાર આવો, તપસ્યાનો સમય પૂરો થઈ ગયો છે. ચાલ બેટા, ચાલ તને નવડાવવા લઈ જાઓ. હા, હા. પછી સૂઈ જાજે. મહારાજ, મહારાજ, આ મહારાજ, શું થયું? મહારાજ, શું સ્વામીજી, થયું? મહારાજ, સ્વામીજી, 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 સ્વામી શું થયું? શું થયું એમને? સ્વામી, સ્વામી શું થયું? સ્વામી, સ્વામી શું થયું? સ્વામી ઉઠો ને, ઉઠો ને, શું થયું? સ્વામી, મારા સ્વામીને શું થયું? જુઓ ને, કોઈ તો જુઓ ને. સ્વામી શું થયું તમને? સ્વામી ઉઠો ને, ઉઠો. છોડી દો મને, મને સતી દેવી, થવા આ દો. કામ તમને મને શોભા નથી નથી રહેવું આ આપતું. સંસારમાં. શાંત થઈ છોડી જાઓ દો મને. પુત્રી, શાંત થઈ જાઓ. સતી થવાનો તારો આ નિર્ણય સર્વથા અનુચિત છે. ધર્મ અને શાસ્ત્રોને વિપરીત છે. કેમ કે હવે તારી પાસે એક નાનું બાળક છે જેને તારી આવશ્યકતા છે. એનું પાલન પોષણ કરવું એ જ સર્વપ્રથમ તારું કર્તવ્ય છે. યદિ તું એને નહીં નિભાવે તો પછી તારા જે કંઈ પુણ્ય કર્મ છે એ નષ્ટ થઈ જશે. માટે આ નિર્ણયને ત્યાગી નાખો, એ જ મારી આજ્ઞા છે. પરંતુ સ્વામી,
હવે મારું જીવન વ્યર્થ છે. પરંતુ પ્રશ્ન છે બાળકનો, તો એનું જીવન કઈ રીતે પણ જીવી લેશે. પણ સ્વામી, હવે મને આજ્ઞા આપો. હવે મને સતી થઈ જવા દો. હવે મને નહીં, છોડી ઉભા દો. રહો દેવી, હવે ઉભા મને રહો. જવા દો. ઉભા રહી જાઓ તું ન દેવી. કર. છોડી દો. પ્લીઝ. નારાયણ તું ન કરાય. તો મને સતી થવા દો. નારાયણ. માં, આ તમે શું કરી રહ્યા છો? મુનિરાજ, ધર્મશાસ્ત્ર અનુસાર પતિની ચિતા પર પત્નીએ સતી થવાની રીત છે ને. નારાયણ નારાયણ. માં, તમારો વિચાર સારો છે. તમે પતિ ધર્મ નિભાવ્યો છે, પરંતુ હવે પુત્ર માટે માનો ધર્મ પણ નિભાવવો જ પડશે. માં, પોતાના દીકરા માટે જીવતા રહેવું જ પડશે, નહીં તો નારાયણ 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 નારાયણ. જેવી આજ્ઞા હો મુનિ. નારાયણ 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 નારાયણ. ઓમ નમઃ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલો રામાનંદ મહારાજનો જય. મિત્રો, આજે સ્વામી રામાનંદ મહારાજની 5મી પુણ્યતિથિ છે. આજે આશ્રમના ઉત્તરાધિકારીની નિયુક્તિ કરવી પડશે. આપણે બધાએ તો સ્વામી વિદ્યાનંદજી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો જ છે. સ્વામીજી, તમે સ્થાન ગ્રહણ કરો. ઓમ નમઃ શિવાય. તમે બધાએ મને આ પદ માટે નિયુક્ત કર્યો છે, એ માટે હું તમને બધાને હૃદયથી પ્રણામ કરું છું. ઓમ નમઃ શિવાય. બોલો વિદ્યાનંદ મહારાજનો જય. જય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. મહારાજ, એક સમસ્યા છે. સ્વામી રામાનંદજીની પત્ની સાધ્વી અનુભૂતિ દેવીની વનમાં જઈને તપસ્યા કરવાની ઈચ્છા છે. સાધ્વી અનુભૂતિ દેવીની ઈચ્છાને હું માન્ય કરું છું. કિંતુ મહારાજ, એમનું બાળક. એ બાળકની જિમ્મેદારી આપણા બધા આશ્રમ વાળાઓની છે. જી મહારાજ. અમારા ઉપર રામાનંદ મહારાજના ઘણા ઋણો છે, પરંતુ અમારે આ વિષયમાં પરમાનંદજી સાથે ચર્ચા કરવી પડશે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી, હું વનમાં જઈને તપસ્યા કરવા માંગુ છું. આજ્ઞા છે બેટી. મારા આવ દીકરાને બેટા, તમારા સ્વાધીન કરીને જાઉં છું. આજ્ઞા આપો. જા બેટી, તારી મનોકામના પૂરી થાય. આવ બાળક, આવ. આવ બેટા, આવ. ઓમ નમઃ શિવાય. બધાને મારી નાખો, કોઈ જીવતું ના રહેવું જોઈએ. તારા સર્વનાશ થઈ
અરે ભાઈ કઈ નહીં થાય. તમે લોકો મારું કઈ નથી બગાડી શકવાના. હા! બધાને મારી નાખીશ. તમને બધાને મારી નાખીશ. ચાપ અહીંથી નીકળી જાઓ. આ જંગલ અમારું છે. જાઓ અહીંથી. અહીંયા ડેરો નાખ્યો છે તમે લોકોએ. ચાપ ચાપ. અરે આજથી રાક્ષસોનું રાજ ચાલુ થશે અહીંયા. જંગલમાં અમારું રાજ છે. તમારો સૌનો નાશ કરી નાખીશું અમે રાક્ષસો છીએ. તમારી જેમ મહાત્માઓ નથી. તમારું અહીંયા શું કામ અમારા રાજ્યમાં? ભાગી જાઓ અહીંથી. મારો બધા એમને જાનથી મારી નાખો. બધું સફાકત કરી નાખો. બધું બાળી નાખશું. સાથીઓ, આ સાધુઓના આશ્રમને જલાવીને રાખ કરી નાખો. મિટાવી દો બધાને. આ ત્રણેય લોકોમાં આજથી આપણું જ રાજ હોવું જોઈએ. સમજ્યા? લગાડી દો આગ. બચાઓ બચાઓ. ચારે બાજુ તબાહી મચાવી દો. આવો આવો મારી સાથે. મારી આંખની સામે જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ શું સાચું છે? અતિ સુંદર, મનમોહક. મને તો લાગે છે સ્વર્ગની અપ્સરા જમીન ઉપર આવી ગઈ છે. ગુડી ગુડી. ચાલો તો આમની સાથે વાતો કરીએ. હે ગોરી, તમે કોણ છો? કોણ છો? અને આ વનમાં તપસ્યા માટે કેમ બેઠા છો? કેમ બેઠી છો? ગીડગીડી. ગુડી ગુડી. આ તો કઈ બોલતી જ નથી. હે ગોરી, તું કેમ વાત કઈ નથી કરતી? ગુડી ગુડી. તે હજી સુધી અમારા પ્રશ્નનો ઉત્તર કેમ ન આપ્યો? અમે રાક્ષસની સેના છીએ. ગુડી ગુડી. મારે પણ કઈ કહેવું છે. ક્યાં તું મારા મનની વાત તો કહેવા નથી માંગતો? તારા મનની વાત હું કેવી રીતે બોલું? હું કેમ આશાસુર છું જે તારા મનની વાત કહી દઉં? હમણાં તે શું કીધું? મેં શું કીધું? કે હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. તે મારા મનની વાત કરી દીધી. ગીડગીડી. ગુડી ગુડી. આ પેલા મેં વિચાર્યું તું. મેં કીધું તો. મેં જ વિચાર્યું તું. મેં કીધું તો. વિચાર્યું તું. કીધું મેં ને? કીધું તો. મેં કીધું તો. મેં વિચાર્યું મેં તું. કીધું તો. ગીડગીડી. ગુડગુડી. ગીડગીડી. ગુડગુડી. 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 એ ગીડગીડી. મૂર્ખો, સમસ્ત વાયુ, અગ્નિ અને પાણીમાં હવેથી અમારું રાજ ચાલશે. એ તમને ખબર નથી? ખબર છે મહારાજ, પણ પરંતુ શું છે મૂર્ખ? તેણે મારું નામ નહીં જણાવ્યું. કીધું તું મહારાજ. પછી મારા નામથી એ સ્ત્રીના મુખ પર ભય નથી ઉભર્યો. મહારાજ, ખુદ તમે મળશો તો તમારા મુખ ઉપર બી ભય ઉભરશે. હવે મારા મુખ પર ભય? હા મહારાજ, તમે બંને મારા વિશ્વાસુ સૈનિકો છો. એના માટે જ હું તમને છોડી દઉં છું. પરંતુ મને જલ્દી બતાવો, એ સુંદરી ક્યાં છે? હું એને મારી શક્તિથી પ્રભાવિત કરીશ. આજની રાતે જ મારો નીકળવાનો પ્રબંધ કરો. મહારાજ, આ રહી તપસ્વીની. સુંદર, અતિ સુંદર. વાહ, શું તેજ છે! માનો સાક્ષાત અપ્સરા છે. હે સુંદરી, આ જપ તપ છોડીને તું મારી સાથે ચાલો.
હું તને મારી પટરાણી બનાવીશ. તો તું આમ નહીં માને હે? અચ્છા, તું પોતાની સુરક્ષા લઈને અહીંયા બેઠી છે, લેકિન આ તો મારી સામે કશું જ નથી. કોણ છો તમે? આ તને લોકોને આંગળી પર નચાવવા વાળો રાક્ષસોનો રાજા રાજ છું હું. દુષ્ટ, તે મારી તપસ્યા ભંગ કરી છે. આનો દંડ તને હું અવશ્ય આપીશ. નારાયણ 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 નારાયણ. માતા, આ તમે શું કરી રહ્યા છો? મુનિરાજ, આણે મારી તપસ્યામાં બાધા રાખી છે. આને હું બાળીને ભસ્મ કરી નાખીશ. નારાયણ નારાયણ. પરંતુ માં, તમારી કરેલી તપસ્યાનું શું થશે? એ તો પલમાં ખતમ થઈ જશે. કોઈ ઉપાય છે મુનિરાજ? નારાયણ નારાયણ. મહામાયા, આદ્ય શક્તિ માનું આહ્વાન કરો, એ જ આ રાક્ષસનો નાશ કરશે. ઠીક છે મુનિરાજ. નારાયણ 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 નારાયણ. नमोस्तुते शरण्ये शिवे सानोकम्पे नमोस्तुते जगत् व्यापिते विश्वरूपे नमोस्तुते जगत् वन्दे पाताल वन्दे नमोस्तुते 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 मैया जल्दी किया હવે મોડું ના કર मैया जल्दी किया હવે મોડું ના કર હવે મોડું ના કર હવે મોડું ના કર હવે મોડું ના કર मैया जल्दी किया હવે મોડું ના કર मैया जल्दी किया હવે મોડું ના કર હવે મોડું ના કર હવે મોડું ના કર હવે મોડું ના કર अत्र तत्र सर्वत्र 10 दिशा 9 संचार काल काल सर्व काल तू करे दुष्ट संहार अबला छल दुष्ट दानव दल करे हाहाकार यंत्र मंत्र तंत्र शक्ति हो अवतार हो अवतार हे मां उमापद भवतारिणी पार्वती शिव भूषणी हिमाचल मलहारिणी त्रिलोकी नारायणी मैया
निकट बहु विकट माता संकट हे मोह माया आदि माया आदि शक्ति प्रकट दिव्य थी दिव्य शक्ति माता तू घट घट हलदंड के शस्त्राभूषण मंडिके वो अवतार हे अन्याय पाप ध्वंसिनी विनाश नाशिनी हे गुण गुंजिनी सुख भंजिनी प्रणाम भवतारिणी मैया जल्दी थिया हमें मोड़ो न मैया जल्दी थिया हमें मोड़ो न हमें मोड़ो न हमें मोड़ो न हमें मोड़ो न मैया जल्दी थिया हमें मोड़ो न मैया जल्दी थिया हमें मोड़ो न हमें मोड़ो न हमें मोड़ो न हमें मोड़ो न भक्त बलिए ढाल छलिए कर दुष्ट संहार हे जग जननी जग चाल के स्वीकार आभार हे विश्व स्वामिनी शिव सुंदरी कर अबला रक्षण हे नरमुंडी के शस्त्राभूषण चंडी के वो अवतार हो अवतार हे भय पददायिनी माऊली वरदायिनी हे अम्बे जगदम्बिके हे जगरूपिणी हे जगरूपिणी મૂરખ યાદ કરે બ્રહ્માજીનું વરદાન મને એવું વરદાન આપો કે મારો અંત ક્યારેય નહીં થાય. અસંભવ. હર જીવનનો અંત નિશ્ચિત છે. પ્રભુ તો પછી તમે એવું કરો કે મારો અંત કેવલ નારીના હાથે થાય. તથાસ્તુ. બ્રહ્માજીના વરદાન પ્રમાણે જ હું તારો કાળ બનીને આવી છું. તારું મૃત્યુ મારા જ હાથેથી થશે. મારી મૃત્યુ એ પણ તારી હાથે. અસંભવ, બિલકુલ અસંભવ છે આ. દુષ્ટ દાનવ, તારો અંતિમ સમય આવી ગયો છે. મરવા માટે તૈયાર થઈ જા.
હવે તું મારું કઈ નહીં બગાડી શકે. આજે હું તને ખતમ કરી નાખીશ. નહીં છોડીશ. આ! માતે માતે મને ક્ષમા કરો. માતે મને ક્ષમા કરો. માતે મારી એક અંતિમ ઈચ્છા છે. પૃથ્વી લોક ઉપર તારી અમર ગાથામાં તારા નામની સાથે આ તુચ્છને પણ એક સ્થાન મળે. તથાસ્તુ. હે મહાશક્તિ દેવી, અમે તમને વંદન કરીએ છીએ. હે વિશ્વરૂપી યશોપાલિની જગત માતા, અમે તમને પ્રણામ કરીએ છીએ. લોકો તમને માતા ત્વરિતાના નામથી જાણશે. દુષ્ટ મહિષાસુરનો વધ કરીને તમે મહિષાસુર વર્ધની થઈ ગયા છો. એટલું જ નહીં, તમે એમને મુક્તિ આપી છે. માતા, તું કૃપાળુ છે, દયાલુ છે અને સંકટ હરની પણ છે. અમે બધા તને વંદન કરીએ છીએ. માતા, તારા દર્શન કરીને હું ધન્ય થઈ ગઈ. મારી પોકાર સાંભળીને તરત આવવાવાળી માતા, તારી જય જયકાર હો. અંબે નમોસ્તુતે. રામ 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 પ્રભુ? રામ. તમારા નામનો જાપ તો સમસ્ત બ્રહ્માંડમાં થઈ રહ્યો છે. તમે તો ત્રિલોકના સ્વામી છો અને તમે છો કે તમે રામનું નામ લઈ રહ્યા છો, જે પોતાની ભાર્યાના વિયોગમાં જંગલ જંગલ ભટકી રહ્યા છે. દેવી, તમે રામને એક સામાન્ય માણસ ના સમજો. એ તો વિશ્વના પાલક છે. રામના સ્મરણ માત્રથી બધા જ દુઃખો દૂર થઈ જાય છે. અર્થાત સમુદ્ર મંથન સમયે જે હળાહળ વિષ નીકળ્યું હતું, એને ના તો કોઈ દેવતાઓ ગ્રહણ કરવા માંગતા હતા, ના તો રાક્ષસો. મેં એ વિષ ગ્રહણ કર્યું. મારા શરીરમાં ભયાનક જ્વાલાઓ ઉઠવા લાગી, જે કોઈ પણ રીતે શાંત ના થઈ. કેવળ રામ નામના સ્મરણ માત્રથી જ એ જ્વાલા શાંત થઈ ગઈ. ના સ્વામી, રામને તમારા ચરણોમાં લાવીને જ રહીશ. ના દેવી, આવી ભૂલ નહીં કરતા. નહીં સ્વામી, હું એમને તમારા ચરણોમાં લાવીને જ રહીશ. ના દેવી, સીતા માતાને શોધતા શોધતા તો રાત થઈ ગઈ ભાઈ. હા લક્ષ્મણ, આવો હવે આપણે વિશ્રામ કરી લઈએ. સ્વામીજી, હું અહીંયા છું. હું સીતા, તમારી ભાર્યા. હું અહીંયા છું. લક્ષ્મણભાઈ, લક્ષ્મણભાઈ, હું અહીંયા છું. પ્રણામ માતા. ભાઈ, ભાઈ માતા આવી છે. ભાઈ, માતાજી આવી છે. આ શું ભાઈ, તમે જોઈ પણ નથી રહ્યા? તમને મારા કસમ, જુઓ ને ભાઈ. પ્રણામ માતા, તમે કેમ આવ્યા છો અહીંયા? તમે ધન્ય છો રામ. મારો આશીર્વાદ સદાય તમારી સાથે છે. એ દુષ્ટ રાવણ તમારી ભાર્યાની દક્ષિણ દિશા તરફ લઈ ગયા છે. જાઓ, તમે હંમેશા વિજયી રહો. ધન્યવાદ માતા, પણ તમને એક વિનંતી છે. બોલો. હવે તમારે અહીંયા જ વાસ કરવો પડશે. યુગો યુગો સુધી જન કલ્યાણ હેતુ તમારે અહીંયા જ રહેવું પડશે. ઠીક છે શ્રીરામ, હું અહીંયા જ રહીશ. ધન્યવાદ માતા. દેવી તમારી જય હો. માતાને રુદ્રરૂપ ધારણ કરી લીધા.
મીરા, ઓ મીરા, મીરા, મીરા ઊભી થા જરા, ઊભી થા મીરા. સાંભળ, આજ સુધી હું બહુ મોટા અંધારામાં હતો, અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મીરા. મીરા પ્લીઝ મને માફ કરી દે મીરા. આજે હું અંધારામાંથી બહાર આવ્યો છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, જે હું માતાની શક્તિને લલકારવા નીકળ્યો હતો. અમિત, હું ઠીક થઈ ગયો છું અમિત, હું પૂરેપૂરો ઠીક થઈ ગયો છું અમિત, પણ મારાથી અંજાનમાં બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું માતાના ચરણોમાં જવા માંગુ છું. પ્લીઝ મને માતાના ચરણોમાં લઈ જાઓ. माँ सिंहवाड़ी जग रखवाड़ी भरी दे मारी जोड़ी, माँ भरी दे मारी जोड़ी. ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. माँ सिंहवाड़ी जग रखवाड़ी भरले मारी झोली, माँ भरले मारी झोली. सिंहवाड़ी जग रखवाड़ी भरले मारी जोड़ी, माँ भरले मारी जोड़ी. પડતાને છે તે સંભાળ્યા, દુનિયામાં છે તારી બોલબાલા. પડતાને છે તે સંભાળ્યા, દુનિયામાં છે તારી બોલબાલા. નિર્ધનને ધન આપવા વાળી, નિર્ધનની ધન આપવા વાળી, ધન આપવા વાળી માં. ઓ માં, ઓ માં, ઓ માં. માં સિંહવાડી જગ રખવાડી ભર દે મારી જોડી, માં ભર દે મારી જોડી. સંકટમાં
સિંહવાળી જગ રખવાળી ભરી દે મારી જોડી માં, ભરી દે મારી જોડી. ઓ માં, માં સિંહવાળી જગ રખવાળી ભરી દે મારી જોડી માં, ભરી દે મારી જોડી, ભરી દે મારી જોડી માં, 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 ભરી દે મારી જોડી. કાશ સુનિલ એ મૂંગીને બદલે મારા સાથે લગ્ન કરત તો હું આ ઘરની માલકીન થઈ ગઈ હોત અને મારી જિંદગી જ બદલાઈ જાત. એ સુનિલ, અરે પકડ સુનિલ, પકડ રૂકી જાઓ. સુનિલ, અરે રૂકી જાઓ. પકડ પકડ પકડ. સુનિલ, અરે ભાગ આવું ભાગ નહીં હજુ કરો. ભાગ પાછળ થાકી ભાગ. ગઈ સુનિલ. Please, ભાગ સુનિલ. ભાગ આવ પાછળ આવ. સુનિલ, સુનિલ, અરે ના રૂકો. પકડી શકે તું મને. Please, સુનિલ, પકડ સુનિલ, રૂકી પકડ. જાઓ. આવ સુનિલ. પાછળ આવ. પકડ પકડ. સુનિલ, સુનિલ. કોકિલા આઈ લવ યુ કોકિલા. હું તને બહુ પ્રેમ કરું છું. હું પણ તમને બહુ જ પ્યાર કરું છું સુનિલ. કોકિલા, અરે ઓ કોકિલા, શું છે માં? હે ભગવાન, અરે ઓ ગાંડી, તને મેં જલેબી તળવા નથી કીધું, તને કબાટની ચાવી લાવવાનું કીધું તું. મને શું ખબર કે તમે કબાટની ડુપ્લિકેટ ચાવીઓની વાત કરી રહ્યા છો. હે ભગવાન, આલો ચાવી. અરે આ ચાવી લઈને શું કરું ચાટુ? મેં તને દાગીના ચોરીને પોતાની પાસે રાખવાનું કહ્યું તું. અરે બેટા, તું ક્યારે સમજીશ? માં, મને માફ કરી દો, હું મારા હોશ ખોઈ બેઠી હતી. અરે ગાંડી, આટલી બધી જલેબી કે મને પણ જલેબી આપો ને. જલેબી ખાવી છે. અલી ગરમ, કેટલી ગરમ જલેબી, મારા હાથ જલી ગયા. ચૂપ, મારા પાગલ. હાથ પડી ગયા. મીરા, ઓ મીરા, જરા ગાડીની ચાવી તો લાવ. મીરા, તારી આંખોમાં આંસુ? અરે શું થયું? શું વાત છે? મીરા, તું શું કહે છે? મને કાંઈ ખબર નથી પડી રહી. કુમાર, બેટા કુમાર, આ કુમાર ક્યાં જતો રહ્યો? કુમાર તો સ્કૂલમાં ગયો છે. કુમાર સ્કૂલે ગયો છે? ઠીક છે. કોકિલા, જરા જો તો આ શું કહે છે. હું કુમારને લઈને આવું છું. ઠીક છે. ચલ ચલ, નાટક બંધ કર હવે મૂંગી. તારી ઈશારાની ભાષા તો તારો પતિ પણ નહીં સમજી શકે. હા સમજી. ચલ હવે બહુ નાટક થઈ ગયું. આવી મોટી મૂંગી જબાન સમજાવવા વાળી. હજી તો તારે ઘરની સફાઈ પણ કરવાની છે. અરે યાર, આ ગાડીને પણ હમણાં જ ખરાબ થવું હતું. શેટ. બેટા કુમાર, જરા નીચે તો ઉતર.
ઓહો, આ શું થઈ પપ્પા ગયું? શું થયું? બેટા બાઈક ખરાબ થઈ ગઈ છે. પપ્પા એક વાત પૂછું? હા હા બેટા બોલ. તમે નારાજ તો નહીં થાવ ને? શું તે ક્યારે મને નારાજ થતા જોયો છે? એ તો ક્યારેય નથી જોયા, પણ પણ તું કહેવા શું માંગે છે? પપ્પા, ઘરની માલકીન કોણ છે? મતલબ મારી મમ્મી કે ગિરજા દાદી કે કોકિલા આંટી? આખિર તું કહેવા શું માંગે છે? પપ્પા, તમે મારું કહેવાનો મતલબ નથી સમજી શકતા. એવું ક્યારે થયું છે? પપ્પા, એવું જ થઈ રહ્યું છે આપણા ઘરમાં. શું વાત કરે છે? સાચું બોલી રહ્યો છું પાપા. ગિરજા દાદી અને કોકિલા આંટી મારી મમ્મીને બહુ સતાવે છે અને મારી મમ્મી સાથે ઘરનું બધું જ કામ કરાવે છે. શું? સાચું કહી રહી છું પાપા. નહીં કુમાર, કહી દે કે આ બધું ખોટું છે. જ્યારે તમે મારી વાત નથી સમજી શકતા તો મમ્મીના ઈશારાને કેવી રીતે સમજી શકશો? ઓહ, હું આ બધું શું સાંભળી રહ્યો છું? જ્યારે મમ્મીએ કમ્પ્લેન કરી ત્યારે તમે તો ધ્યાન નહીં આપ્યું. એનો જ તો એ બંને ફાયદો ઉપાડી રહ્યા છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો. અગર તમને વિશ્વાસ નથી થઈ રહ્યો, તમારી આંખોથી જુઓ, કાનોથી સાંભળો. શું વાત કરે છે? શેટ, ચલો જોઈએ છે. હાય રામ, માં, જો આ ગુંગીએ કેટલા કિંમતી અને મોંઘી ગુલદસ્તાને તોડી નાખ્યું. હાય હાય, ગાંડી થઈ ગઈ છે શું? તોડી નાખીને મારી કિંમતી વસ્તુ, મારી ગમતી વસ્તુ શું તારા બાપના ઘરેથી લાવી હતી તું? અરે ઓ ગુંગી બેરી પાગલ, આંખ નહોતી શું તને? ફૂટી ગઈ તારી આંખો. તારું મગજ શું ઘાસ ચરવા જાય છે? માં, હા? જ્યારે પણ એને કામ આપો બિના નુકસાન વગર એ કરી જ નથી શકતી. અરે આ નુકસાન કર્યા વગર કઈ કરી શકે શું? જન્મ ભરતી એ અપશુકન્યાળ છે, અપશુકન્યાળ. તારા મા બાપે તને કઈ આજ શીખડાવ્યું છે શું? માં, તું પણ કેવી અજીબ વાતો કરે છે. આશ્રમમાં રહેવા વાળાના મા બાપ હોય છે કે આ તો રસ્તામાં પડેલા અનાથ હોય છે, અનાથ. ઓહ, હું તો ભૂલી જ ગઈ હતી કે આ મહારાણી અનાથ આશ્રમમાંથી આવી છે. હા, ખબર નહીં આ સુનીલ આ પાપના પોટલાને ઘરમાં શું કામ લઈ આવ્યો? માં, આટલું ન સતાવ બિચારીને, નહીતર ઘર છોડીને ભાગી જશે. અરે આ કાલ જતી હોય તો આજ જાય. કલંકીની અપશુકન્યાળ ક્યાંથી અહીંયા આવી છે? મારા માથે પડી છે. નીકળ અહીંયાથી, નીકળ, જા તું અહીંયાથી. હા? વાહ ગિરજાબાઈ વાહ, કઈ વાતનો તમે બદલો આપ્યો મને. સુનિલ બેટા, તું ક્યારે આવ્યો? હા, અમે તો મજાક કરી રહ્યા હતા બેટા. હા, અમે લોકો તો ભાભી સાથે મજાક કરી રહ્યા હતા. મજાક? મજાક નતો આ મજાક. મેં બધી હકીકત મારી આંખોથી જોઈ અને કાનોથી સાંભળી છે. કઈ વાતની કમી હતી તમને? કઈ વાતની સજા તમે આપી રહ્યા છો આ બેજુબાનને? હા? અરે મેં તો તમને ક્યારે આ ઘરની નોકરાણી નહીં સમજ્યા? માનો દરજ્જો આપ્યો તો તમને. પણ ગિરજાબાઈ, આમાં તમારો કોઈ વાંક નથી. કારણ કે લીમડાના પત્તાને કોઈ કેટલું પણ નીચોવે એમાંથી કેરીનો રસ નહીં નીકળે. દીકરા, આ શું બોલે છે? અમે કઈ વહુ સાથે આવું કરી શકીએ? નહીં બેટા, તને ગેરસમજ થઈ છે. મને બધું ખબર પડી ગઈ છે. એ તો સારું થયું કે કુમારે મને બધું બતાવી દીધું. નહીં તો તમે તો આને એના પહેલા ધક્કો મારીને હું તમને બહાર કાઢી મૂકું. જતા રહો અહીંયાથી, જતા રહો. સુનિલ બાબુ, બસ બહુ થઈ ગયું હવે. જતા રહો અહીંયાથી, દૂર થઈ જાઓ મારી નજરોથી. ઠીક છે સુનિલ બાબુ, અમે જઈ રહ્યા છીએ. કદાચ અહીંયાની રોજી રોટી હવે નથી રહી. ચલ બેટા, જલ્દીથી આપણો સામાન બાંધ અને જલ્દી અહીંયાથી નીકળી જઈએ. શું લઈને આવ્યા હતા તમે અહીંયા આગળ? જે અહીંયાથી લઈ જવાની વાત કરો છો? ચલો ચલો નીકળો અહીંયાથી, ચલો. નીકળો જલ્દી. ઓમ ઝુમ ઝુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ઝુમ ઝુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ઝુમ ઝુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે, ઓમ ધુમ ધુમ ચામુંડે. તો ચાલો
તમારા બધાની ચિંતા દૂર કરવાનો હું માર્ગ બતાડું છું. ગભરાઓ નહીં. આવો આવો મારી સાથે. મેળવી દઉં છું ચંદ બાબા સાથે. ઓમ ધૂમ ધૂમ ચામુંડે, ઓમ ધૂમ ધૂમ ચામુંડે, ઓમ ધૂમ ધૂમ ચામુંડે, ઓમ. એ કાળી કલકત્તા વાળી, તારું વચન ન જાય ખાલી. મુંડી, બાબા બાબા. ચંચલની વાતો સાંભળ. ઓમ હિમ ક્રીમ સ્વાહા. ક્યાં છે તું? હે હે ભૂતોના મહારાજા, હે દુનિયાના રાક્ષસ ના દેવતા, તમે જાગો. અમે તમારી સમસ્યાનો ઉકેલ લાવશું માલિકે. અમે અંતર્યામી છીએ અને અમારા શિષ્યો પણ અંતર્યામી છે. મતલબ એ લોકો એક તીરથી બે નિશાન કરવા માંગે છે અને અમે બે તીરથી એક નિશાનો લગાવશું. અમે પણ બહુ કડક બાબા છીએ. બાબા મને કઈ સમજાયું નહીં. તમારે તમારા અપમાનનો બદલો લેવો છે ને, હા બાબા. અને મને પણ સુનિલથી જૂનો હિસાબ ચૂકતે કરવો છે. બાબા તમે તો અંતર્જ્ઞાની છો, મહાન છો, પણ અમને સુનિલથી નહીં બાબા. અમને તો એમની મૂંગી પત્ની મીરાથી બદલો લેવો છે બાબા. હા બાબા, મીરાને એવું કરીને મૂકો કે ક્યાંય નહીં ન રહે. સુનિલ બાબુ તો બિચારા ભલા આદમી છે બાબા. આ મારી દીકરીનો જિંદગીનો સવાલ છે. ઠીક છે, હું તારી છોકરી માટે મારો વિચાર બદલી નાખું છું, આભાર બાબા. પણ તારે આની કિંમત ચૂકવવી પડશે. હા કિંમત? શું કિંમત છે બાબા? પૂરા 25,001 રૂપિયો. 25,001? હા, પણ બાબા આ તો બહુ વધારે છે. હા બાબા આ તો બહુ મોટી રકમ. કામ પણ તો કઠિન છે કન્યા. કોઈની જિંદગી લેવાની છે, કોઈને જિંદગી આપવાની છે. બાબા મારી પાસે આટલી રકમ તો નથી. બસ આ ચોરેલા દાગીના છે બાબા. આનાથી વધારે કાંઈ નથી બાબા. રાખી દો, બાકીના રૂપિયા કામ પછી આપી દેજો. જી. કોઈ મારા ગુસ્સાથી નહીં બચી શકે. જુઓ મારો ગુસ્સો. ઓમ હિમ ક્રીમ ચામુંડાય, ઓમ ડુમ ડુમ ચામુંડે, ઓમ ડુમ ડુમાય ચામુંડે. હે કાળી કલકત્તા વાળી, જા જા જઈને કામ દેખાડ. જા. ઓ જા. હા નહીં નહીં, અસંભવ, બિલકુલ અસંભવ. મારા મંત્રને નષ્ટ કરી દીધો. નહીં. હે ખોપડછટની ખોપડી, હુકુમ મેરે આકા. અહીંયા આવ. મારી વાત સાંભળ. જા એને જીવતી કે મરેલી મારી પાસે લઈ આવ. મહાશય તમારો દુશ્મન જીવતો કે મરેલો તો નથી આવી શકતો, કિંતુ પરંતુ પરંતુ શું ખોપડછટની ખોપડી? કિંતુ મહાશય અમને તો એવું લાગે છે કે અમારું મૃત્યુ નિશ્ચિત છે. અસંભવ, અસંભવ. મેં આજ સુધી ક્યારે હાર નથી માની. જા, તને કઈ નહીં થાય. ઠીક છે, જે તમારો હુકમ મહારાજ, પણ મારું મૃત્યુ તો નિશ્ચિત છે. કિંતુ રાવણના હાથે મરવા કરતા રામના હાથે મુક્તિ મળે એ જ સારું છે. તો જા. ઓમ ધૂમ ચામુંડે, ઓમ ધૂમ ચામુંડે, ઓમ ધૂમ 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 ચામુંડે, ઓમ ધૂમ ચામુંડે, ઓમ. નહીં, હું નથી માનતો. હું હાર નથી માનતો. એ હાડકા, તું જા મીરાના આખા પરિવારને સમાપ્ત કરી દે. ઓમ ડુમ ડુમ ચામુંડે, ઓમ ડુમ 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 ચામુંડે, ઓમ ડુમ 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 ચામુંડે, ઓમ ડુમ ડુમ જા.
ઓમ ડૂમ 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 ચામુંડે, ઓમ ડૂમ 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 ચામુંડે, ઓમ ડૂમ ડૂમ ચામુંડે. ચલો ભાગો અહીંયાથી. માં ભાગો. ચલો ભાગો અહીંયાથી, શું માં. બતાવી જાય ચલો હવે? ભાગો ચલો, અહીંયાથી, નીકળો. માં. ઊભી રે, માં. સમાજના જલ્દી દુશ્મન ચલો, છો તમે. માં. મંત્ર હા, શક્તિના જલ્દી નામ ચલો, પર માં. ભોળવો છો. ભોલી ભાલી જનતાને લૂંટો છો, એમને ગુમરાહ કરો છો. મૂર્ખ, મારી શક્તિના જોર પર તું અહીંયા આવ્યો છે. તું મારા હાથોથી નહીં બચે. લે રામજી પાખંડી, લે લે આ નહીં બચે. હું તને મારી નાખી. લે લે આ. માં, મારી ભૂલ થઈ. એ ડॉक्टर સુનિલે વચ્ચે આવીને અમારા કરેલ પર પાણી ફેરવી નાખ્યું. वरना उसका काम तमाम हो जाता. બધા ચૂપ બેસો. બહુ શક્તિશાળી બનીને ફરી રહ્યા હતા. મોટા બાબા ખડકચંદના ચેલા બનીને ફરી રહ્યા હતા. હા, એક માણસ શું આવ્યો, બધા ભાગી નીકળ્યા. બહુ જોઈ લીધી તમારી તંત્ર મંત્રની શક્તિ. કાંઈ નથી થઈ શકતું તમારાથી, કાંઈ થઈ શકતું નથી. હવે તો મને જ કાંઈ કરવું પડશે. હા, નવરાત્રીનો ઉત્સવ આવી રહ્યો છે. પેલી ગાંડી ગરબા રમવા જરૂર આવશે. બસ આ જ મોકો છે. સફળ કરશે સૌના કાજ, સફળ કરશે સૌના કાજ, એ દુર્ગા માતા છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે. ઓ અષ્ટની વાહનો પહેલો દિવસ છે ઘણો પાવન. ઘાટા સ્થાપના માં બેઠી સિંહાસન. ત્રીજા દિવસે બધી જોગણો મળશે. સો જોગણોમાં સુંદરીનું કાજોગણ. કરી લે સિંગાર રૂપ અષ્ટભુજા, કરી લે સિંગાર રૂપ અષ્ટભુજા. ત્રીજા દિવસે આવી છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે. ચોથા દિવસમાં ભક્તો પર સંતુષ્ટ છે. પંચમીમાં એ કરી છે કથા પાઠન. ષષ્ઠીમાં નાચે છે છમ છમ છમ. સપ્તમીમાં માનો સિંગાર મનોભાવન. અષ્ટમીમાં જોઈ પર્વત પર, અષ્ટમીમાં જોઈ પર્વત પર, સૌનું મન હર્ષાઈ જાય છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે. આવો આવો સુહાગણ આવો, માતાનું જાગરણ છે.
તારી છે માં તું સહારન ચલ રે સુહાગન મોડું ન કર ચલ રે સુહાગન મોડું ન કર બહુ મુશ્કિલથી દિવસ આવી છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે સફળ કરીશે સોના કા સફળ કરીશે સોના કા એ દુર્ગા માતા છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે સફર કરીશે સોના કા સફર કરીશે સોના કા એ દુર્ગા માતા છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે આવ સુહાગન આવ માતાનું જાગરણ છે આ શું બોલે છે? એ કહી રહી છે કે એને માતાએ દર્શન આપ્યા. હા, માતાએ દર્શન દીધા. ક્યાં છે માતા? ક્યાં છે દીકરી? જ્યાં તને માતાના દર્શન થાય ને ત્યાં મને લઈ જા. હા, તારા ભાગ્યથી મારા ભાગ્ય પણ ખુલી જશે. હા, ચાલ ચાલ. માતા, દુષ્ટ લોકો મારી માતાને છળથી લઈ ગયા છે. મારી માની રક્ષા કરજે માતા, મારી માની રક્ષા કરજે. ચાલ ઉલટા કલંકિની કુલક્ષિણી, ચાલ તને હવે હું બરાબર કરું છું. ચાલ, બહુ હેરાન મને કરી દીકરી ના. માતા, મારી માની રક્ષા કરજે માતા, મારી માની રક્ષા કરજે માતા. કુમાર, શું થયું બેટા? તું રડે છે કેમ? પપ્પા, મમ્મીને એ લોકો ઉઠાવીને લઈ ગયા છે. શું વાત કરે છે? ક્યાં? ચલ જોઈએ જલ્દી, ચલ. હા, ચાલ અરે કલંકિની, હા, તને પહાડ પરથી નીચે ફેંકી દઈશ. ચાલ કલંકિની, કલંકિની અહીંયા ત્યાં ભટકી રહી છે. માતાનું નામ લઈને અહીંયા ત્યાં જાય છે. કલંકિની, પડ પડ. મીરા દીદી, અમને પકડો. મીરા દીદી, મીરા દીદી, મને માફ કરી દો. મીરા દીદી, મને માફ કરી દે બેટી. મને બચાવ બેટી, મને માફ કરી દે. અમને માફ કરી દે બેટી. અમને બચાવ બેટી. અમને બચાવ દીકરી, અમને બચાવ દીકરી. અમને માફ કર, અમને મીરા માફ દીદી, કર. અમને માફ કરી દે. મીરા દીદી, મીરા દીદી, અમને માફ કરી દો. મારાથી બહુ ભૂલ થઈ ગઈ છે મીરા દીદી. માફ કરી દે મીરા માફ દીદી. કરી દે, માફ કરી દે. અમને બચાવ બચાવો મહેરબાની મીરા કર. દીદી, અમને મહેરબાની બચાવો. કરીને અમને બચાવો. અમને મીરા દીદી, ભૂલ થઈ ગઈ બેટી, મને બચાવી લે. હવે હું ભૂલ નહીં કરું આવી. મને બચાવી લે. મને મહેરબાની કર, બચાવો મારી મીરા ઉપર મને બચાવી લે. અમને હવે હું બચાવી નહીં લો ભૂલ મીરા કરું. દીદી. તને સતાવીશ નહીં હવે હું. મારો હાથ નહીં છોડો. પકડી રાખો મારો હાથ નહીં છોડો. મારો હાથ પકડી રાખો. મેં તમારી સાથે બહુ ખોટું કર્યું છે મીરા દીદી. આજે અમે તમારી ભક્તિ અને માતાની શક્તિને જાણી ગયા છે. અમને માફ કરી દો દીદી. તમે મારો હાથ નહીં છોડો. દીદી, હાથ પકડી રાખો મારો હાથ દીદી. બહુ ઉપર આવવાની બહુ કોશિશ કરો ધીમે બહુ ધીમે. મને બચાવી લે. તમે મારો હાથ દીકરી મને બચાવી લે. ઉપર આવવાની કોશિશ કરો ધીમે. અમને બચાવી લો દીદી. અમે મરવા નથી માંગતા દીદી. અમને બચાવી લો. છોડતા બધું સારું થઈ જશે. અમને બચાવી લો દીદી. મને જીવવું છે. કોશિશ મને કરો બચાવી લે. તમે લોકો બચાવી મારો લે. હાથ હોવ નહીં મને છોડતા. બચાવી લે. બચાવી લે. દીદી, તમારી આવાજ આવી ગઈ દીદી. હા હા, માતાજીની કૃપાથી હું બોલી શકું છું. તમે આ બધું છોડો. ઉપર આવો તમે લોકો. બાની વાતોમાં આવીને ન જાણે મેં તમારા પર કેટલા અત્યાચાર કર્યા છે દીદી. મને માફ કરી દો દીદી. મને બચાવી લો દીદી. તમે ઉપર આવવાની કોશિશ કરો. તમે મારો હાથ પકડી રાખો. હું ઉપર આવવાની કોશિશ કરો દીદી. બેટા મને માફ કરી દે. દીદી, મને હા, બચાવી મેં તમને લે. માફ કરી દીધા મને છે માફ દીદી. કરી દે. તમે લોકો ઉપર આવવાની કોશિશ કરો. હું મારી દીકરીની ખુશી માટે તારો સિંહાક છીનવી લઈશ. બધું ઠીક થઈ જશે માતાજીની કૃપાથી. બધું ઠીક મને થઈ માફ જશે. કરી દે. મેં કેટલી વાર ભૂલ કરી છે પણ મને આવો, મને માફ આવો કરી ઉપર. દે. મને આવો. માફ. અરે તમે ઉપર આવવાની કોશિશ
કોશિશ કરો. અરે તમે મારો હાથ નહીં છોડતા. તમે મારો હાથ નહીં છોડતા. ઉપર આવવાની કોશિશ કરો. મારો હાથ નહીં છોડતા તમે. ઉપર આવવાની કોશિશ કરો. મારો હાથ પકડી રાખજો. બધું ઠીક થઈ જશે. મારો હાથ પકડી ચાચી. ક્યાં છે મીરા? હા ચલો મીરા. મીરા શું થયું મીરા? શું સુનિલ થયું સુનિલ કોકિલા અને ગિરજા. મીરા? તારો અવાજ આવી ગયો? તું બોલી શકે છે મીરા? હા સુનિલ, માતાજીની કૃપા છે ને. ઓ મીરા, આજે હું કેટલો ખુશ છું. તારો અવાજ પાછો આવી ગયો. હા હે માં, તારો લાખ લાખ આભારી છું. તારો અવાજ પાછો આવી ગયો. કુમાર, તારી મમ્મી હવે બોલી શકે છે. તારી મમ્મી બોલી શકે છે. મીરા, આજે હું બહુ ખુશ છું. હે જગતજનની માં, કષ્ટ નિવારણી, દુઃખ હારણી, જીવદાયિની માતા, તારો મારા બધા પર અનંત ઉપકાર છે. હે માં, જો બી આવી રીતે તારી ભક્તિ કરે, તું આવી જ રીતે પ્રસન્ન થઈને તું એમની ભક્તિમાં શક્તિ પ્રદાન કરજે માં. એ જ તારા ભક્ત લોકો તારી સાથે આસ રાખે છે. હે માં, તે મને ન સિર્ફ નવું જીવન આપ્યું છે અને મારા અંધકારમય જીવનને પ્રકાશમય કરી દીધું છે. તમે મને નાસ્તિકથી આસ્તિક બનાવી દીધો છે. હે માં, હું મારું આખું જીવન તમારા ચરણોમાં સમર્પિત કરવા માંગુ છું. માં, મને તમારો આશીર્વાદ આપો માં. માં, તમે ધન્ય છો માં. તમે ધન્ય છો માં. હે માં જગદંબે, હે માં અંબે, હે માં પહાડોવાળી, તારી સદાય જય જયકાર હો. હે માં, આમ ભક્તો પર સદાય તારો ઉપકાર રહ્યો છે. હે જગતજનની, અમે તારા દરબારમાં એ પ્રાર્થના કરવા આવ્યા છે, તારા ભક્તોની ભૂલચૂકને માફ કરી દેજે. હે માં અંબે, આમ ભક્તો પર તારી દયા દ્રષ્ટિ રાખજે માં. હે માં, મારા જેવી મૂંગી છોકરીને તે અવાજ પાછો આપ્યો છે. માં, હવે તું એમ જ જીવ ચાહે છે કે જીવું તો તારી ચરણમાં જીવું, પણ મરું તો તારા ચરણોમાં મરું. હે માં, મારા પ્રાણ નીકળે તો ફક્ત તારા ચરણોમાં. બસ મારી આ જ ખ્વાહિશ છે માં. બસ મારી આ જ ખ્વાહિશ છે. હે માં જગદંબા, તમે માત્ર ના મીરાનો અવાજ જ પાછો આપ્યો છે અને એને નવું જીવન પણ આપ્યું છે. હે માં, આવી રીતે જ સદૈવ તમારા ભક્તોની રક્ષા કરતા રહેજો, એમની મદદ કરતા રહેજો. માં જગતજનની, તમે ધન્ય છો માં. તમારી જય હો, તમારી જય હો માં. જય અંબે માં. અંબે મૈયાની જય. અંબે મૈયાની જય. અંબે મૈયાની જય. અંબે મૈયાની જય. माँ सिंहवाड़ी जग रखवाड़ी भर ले मारी झोली माँ भर ले मारी झोली ओ माँ माँ सिंहवाड़ी जग रखवाड़ी भर ले मारी झोली माँ भर ले मारी झोली भर दे